મિત્રો, હાલમાં મારી ઉંમર 26 વર્ષની છે। હું એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો, જ્યાંથી હું સારા પૈસા કમાઈ લેતો હતો। મારા પરિવારના સભ્યોએ મારા માટે છોકરીની શોધ શરૂ કરી દીધી હતી અને તેઓએ મારા માટે એક ખૂબ જ અમીર ઘરમાં નક્કી કરવામાં આવ્યા હતા। થોડા દિવસોમાં હું તે સુખી ઘરમાં લગ્ન કરવા જઈ રહ્યો હતો। બધી વિધિઓ પૂરી થયા પછી હું મારી પત્નીને મારા ઘરે લઈને આવું છું। મારી પત્ની મોટા પરિવારમાંથી આવે છે અને તે તેના બધા માતા પિતાઓ મોટા હતા, પરંતુ મારી પત્ની મને ખૂબ જ પ્રેમ કરે છે। દરરોજ મારી સંભાળ રાખે છે અને મારી સાથે બધું જ કરે છે, પરંતુ તે ઈચ્છે છે કે તે ઘરે રહેવાને બદલે તેના ઘરમાં રહે। તેથી તે મને કહેતી, સાંભળો, મને અહીં ગમતું નથી, તેથી જો તમે ઈચ્છો તો મારા ઘરે આવો। અને તેણીએ મને ત્યાં જવાની જીદ કરવા લાગી અને તે મને ઈચ્છતી હતી કે હું જીવવા માંગુ છું। તેના ઘરે જમાઈ મને કહેશે, તું કામ પણ નથી કરતો, આ બધું સાંભળવું પડશે। પછી મેં વિચાર્યું કે તે એક શ્રીમંત પરિવારની દીકરી છે અને મને પણ આરામથી રહેવા મળશે, તેથી હું પણ મારા સાસરે રહેવા લાગ્યો। હું ઊંચો અને થોડો એથ્લેટિક હતો, તેથી જ મારી પાસે ડોલે શોલે હતી, જેના માટે મારા સાસરિયાઓ દરેક લોકો મારા માટે દીવાના હતા। મારી સાસુ પણ મને પસંદ કરતી હતી, માત્ર મારી સાસુ ઘરે એકલા રહેતા હતા, કારણ કે તેમનો એક પુત્ર છે, તે પરિણીત છે અને તે તેની પત્ની સાથે બહાર રહેતો હતો। હવે અમે 3 જણ જ છીએ, મારી પત્ની અને મારી સાસુ। મારી પત્ની તેની માતા સાથે આ ઘરમાં રહેવા લાગી। મને લાગતું હતું કે હું મારી સાસુને કારણે કદાચ મૃત્યુ પામે, પણ થોડા જ દિવસોમાં વાત સાવ વિચિત્ર થઈ ગઈ, કારણ કે મારી સાસુ મારા પર નજર કરવા લાગે છે। અને મને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે અમે ડાઇનિંગ ટેબલ પર જમતા હતા। જમતી વખતે તે બેસે છે, મારી સામે બેસતી અને મને પગ અડાડતી। આ સિવાય તે ઘણીવાર ગુપ્ત રીતે હાવભાવ કરતી હતી। શરૂઆતમાં તો મેં તેના પર ધ્યાન આપ્યું નહોતું, પણ એક દિવસ હું અને મારી સાસુ રૂમમાં બેઠા હતા, વાત કરી રહ્યા હતા। પછી તેણીએ મારી સાથે આ વિશે વાત કરવાનું શરૂ કર્યું। હું શરમાવા લાગ્યો અને મારી સાસુએ કહ્યું, જમાઈ, કંઈ શું શરમાવો છો? હવે મને જુઓ, હું વર્ષોથી કેવી રીતે એકલી રહું છું। મારા પુત્ર અને પુત્રીના લગ્ન થઈ ગયા છે, દરેક પોતાની જરૂરિયાતો પૂરી કરે છે, પણ મારી જરૂરિયાતોની કોઈને પડી નથી। હવે હું તેના માટે કોઈની પાસે જાઉં તો મેં કહ્યું, સાસુ, તમે મારી સાસુ છો અને તમે સંબંધમાં મારી અમ્મીજાન જેવા છો। તો તેણે કહ્યું, હું તારી અમ્મીજાન નહીં, પણ ખાલીજાન જેવી છું। તેની વાત સાંભળીને હું સતબત થઈ ગયો। તે ત્યાંથી ચાલી ગઈ અને હું પાછી ત્યાંથી ચાલ્યો ગયો। પણ તે પછી જ્યારે પણ મારી સાસુ મારી પાસે આવતી ત્યારે તે એક જ વાત કહેતી। હવે હું પણ વિચારવા લાગ્યો, કારણ કે માણસ હોય છે તે ક્યાં સુધી કોઈને ટાળી શકે છે। એક દિવસ મારી પત્ની એક મિત્રના લગ્નમાં ગઈ હતી। તેણે મને પણ આવવા માટે કહ્યું હતું, પણ મેં પેટમાં દુખાવો હોવાથી મેં ના પાડી દીધી। તેણે ના પાડી એક બહાનું કાઢ્યું હતું, કારણ કે તે રાત્રિનો કાર્યક્રમમાં જવાની હતી, તેથી તેણીએ બીજા દિવસે સાંજે ઘરે આવશે। તે દિવસે મારી સાસુએ કાર્યક્રમ બનાવ્યો અને ક્રિકેટ રમવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને વિપક્ષ ટીમની ટ્રોફી પણ આપી। પછી મેં પિચના તમામ ઘાસ અને નીંદણ સાફ કર્યા, કારણ કે આ પિચ પર લાંબા સમય સુધી કોઈ મેચ રમાઈ ન હતી। મારી સારી સફાઈને કારણે વિરોધી ટીમ એટલે કે મારી સાસુ અમ્મીજાન પણ ખૂબ જ આનંદ મળ્યો। તેને સારું લાગ્યું અને હું પણ ઘણો આનંદ લઈ રહ્યો હતો। પછી ટોસ થયો અને અમે બંને બેટિંગ શરૂ કરી। મેં કોઈપણ સુરક્ષિત વિના પ્રથમ ઓવરમાં ચોગ્ગા અને છગ્ગા માર્યા। બેટિંગ જોઈને મારા સાસુ પણ ખૂબ જ ભાવુક થઈ ગયા, કારણ કે આટલા વર્ષ પછી દિલથી ખુશી મળે તો કોઈને કેવી રીતે ઇમોશનલ થઈ શકે। મિત્રો, 1 કલાક લાંબી મેચનું હું વિજેતા બન્યો, પણ મારી સાસુ હારી ગયા, પણ તેની ખુશીથી કોઈ સીમા ન રહી। બીજા દિવસે જ્યારે મારી પત્ની આવી ત્યારે તેણે કહ્યું કે તમને લગ્નમાં ખૂબ મિસ કર્યા છે અને કહ્યું છે કે તને ખબર છે કે કાલે મારો બર્થડે છે। મેં તેને ખુશીથી ગળે લગાડી અને પૂછ્યું કે તને શું જોઈએ છે? તેણીએ કહ્યું કે ફક્ત તારી કંપની। મેં કહ્યું કે હંમેશા તારી સાથે છું। પછી બીજા દિવસે જ્યારે તૈયાર થઈ ત્યારે મને તેનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો અને રાત્રે અમે બહાર ડિનર પર કર્યું, પણ મારા સાસુ પણ મારી સાથે હતા। અમે ત્યાંથી પાછા ફર્યા, ઘણો સમય લાગ્યો। ત્યારબાદ અમે બધા સૂઈ ગયા
સવારે મારી પત્ની બજારમાં ગઈ હતી એટલે મારા સાસુએ ફોન કર્યો અને મને તેણે જોઈને તેણે પૂછ્યું, મારી દીકરી ક્યાં છે? મેં પૂછ્યું કે તે બજારમાં ગઈ છે. તો તેણે કહ્યું કે હજી એક મેચ થવી જોઈએ. હું સંમત થઈ ગયો. મિત્રો, તે દિવસથી મેચ મારા જીવનની યાદગાર મેચ બની ગઈ હતી, કારણ કે મેં આજ સુધી આવી મેચ ક્યારેય રમી ન હતી. કાલની મેચ અજમાયશ પછી મેચ હતી. હવે મધર ઇન લો મારી બેટિંગથી આકર્ષિત થઈ ગઈ હતી, તેથી તે મને દર અઠવાડિયે મેચ રમવાનું કહેવા લાગી. મને પણ કોઈ વાંધો નહોતો, કારણ કે હું પણ તેમને ખૂબ જ પસંદ કરું છું. હવે મારી સાસુએ મારી સારી રીતે કાળજી લેવાનું શરૂ કરી દીધું હતું. મારી સાસુ આખો દિવસ મારા વખાણ કરતી રહેતી અને કહેતી કે કાશ મને તારા જેવું કોઈ મળ્યું હોત. તો મેં કહ્યું, અરે હવે શું તકલીફ છે? હું તમારો છું. મેં કહ્યું, હું અહીંથી ગયા પછી પણ તને સરખો સાથ આપું છું. દર મહિને તારી પાસે આવીશ. તેણે કહ્યું, ઠીક છે. તો મારી પત્ની મને ક્યાં જવાનું કહે છે કે તેથી હું મારી પત્નીને તેને થોડા દિવસ માટે ટ્રીપ પર લઈ જાઉં છું અને ત્યાં જ તે ખૂબ જ ખુશ છે અને ખૂબ જ આનંદ કરે છે. થોડા દિવસો પછી જ્યારે તે પાછી આવે છે ત્યારે ફરીથી તે જ થવા લાગે છે. ત્યારે અત્યાર સુધી થયું જ છે. ધન્યવાદ મિત્રો.